અહીંયા દવા વેડો હાંધો છે આપણે એટલો બધો હાંધો અહીંથી ત્યાં અહીંયા સુધી ને દવા વેડો સાફ કરવાનું ચાલુ જવાન છે ઓલા ભાઈ પકડી ગયા પાણીમાં ગળી ગયા એ ભાઈ જય મંગલમાં જય સોનલમાં જય દ્વારકાધીશ અમારા આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને કરો સબસ્ક્રાઈબ એટલે અમારો વિડીયો તમારી યુટ્યુબ ચેનલ પહેલાં તો ભેહું બેસી ગયું છે બીજું ત્યારે પાણીમાં તો ને આ છે આપણો બીવડો વડલો તો લીલો પાણી તો સીગ્યો છે મસ્તીનો ને અત્યારે કામ ચાલુ છે અવેડાનું અવેડો સાફ કરવાનું કામ ચાલુ છે અને તૂટી ગયો અને હાંધવાનું કામ ચાલુ છે બધું એવી રીતે આજનો વિડીયો છે તો અવેડો આવી રીતે આપણે સાફ કરીએ છીએ પાવડે ને હેવારે જામી ગયો છે તો ઢીગલાના મોઢે ને અહીંયા અવેડો સાંધવાનું કામ ચાલુ છે તૂટી ગયો ને આ ભાઈ જો આપણે અવેડો આજ સાફ કરવાનો છે ને આપણે 8 દી 10 દી અમે સાફ કરી જ નાખી સવાર હમણાં બહુ જામી જાય ને ભેહું જ્યું છે નાવા અત્યારે સવારમાં ને અમે બધા અવેડો સાફ કરીએ છીએ કેટલા ગોવારિયા છીએ જુઓ 8 9 10 જણા થઈને હજી 3 4 આવશે આમથી 15 ગોવારિયા થઈ જાય ને અવેડો સાફ કરવાનું કામ ચાલુ છે તો હું સાફ કરી નાખું કામ ચાલુ છે હવેડાનું ચાલુ છે હવેડે રાખ્યું દાટો કાઢને કોમ ના દાટો કાઢી નાખી હાલો ને લહેર ગમે દાટો કાઢે ભાઈ દાટો દાટો કાઢી દો ભાઈ પાણી જાય રગડો દાવ દો ભાઈ અહીંયા દવા વેડો હાંધો છે આપણે એટલો બધો હાંધો અહીંથી ત્યાં અહીંયા સુધી એટલો તૂટી ગયેલો હતો વેડો એ હાંધો ને આ બધું બહાર હાંધો પાણા મૂકી દેશે છે આડા નહીં અહીંયા જરૂર અહીંયા હાંધો એક 2 ઠેકાણા હાંધો ને દવા વેડો સાફ કરવાનું ચાલુ છે ને ભેહું નીકળી ગયું છે ને જાય છે હવે ખારામાં અવેડોનું કામ ચાલુ છે તો ને હેવાર તો જામી ગયો તો કાઢે છે હેવાર ને ભેહું એક નીકળે છે ને જવાનું છે ખારામાં અવેડો કામ ચાલુ છે અવેડાનું એને પાડ્યો મોંઘો પડે અરે ના નોંધો સારો અવાર તો જામી ગઈ તો અવેડો આવી રીતે સાફ થઈ ગયો છે કંઈક નવો કરી નાખ્યો છે ને અહીંયા પાણીની 2 ભૂંગળીઓમાં ફાસ પાણી આવશે આ મારા દાદા આગળ અવેડો સાફ કરતા પીડ્યા તો આમ કપડા હેરા કે બાપી ગયા આગળ લઈ રહ્યા તમને કહું જા પાણી દેખાના ને અવેડો કંઈક આપણે આવી રીતે સાફ કરી નાખ્યો છે અને ભેહું વયું ગયું છે આ તગારું પાવડા હવે મારે મૂકવા દેવાના રહે એવું છે બા મને મૂકવા દેવાનું કીધું હું એક જ વાહી રહ્યો બધા વી ગયા ને અવેડા ને પાવડા તગારું પાવડા અહીંયા છે કવો તો મોટા જબર પાણી હવે માથે વીજાયું છે તો આવી રીતે કવો છે ને અહીંયા છે ને ટાંકો છે બાપલિયા એમાં પાણી હોય આપણે માથે ચડીને પાણી આંબવાનું હોય ક્યારેક બાટલા ખાલી થઈ જાય બપોરે આવ્યો હોય તીડકા વખતે ત્યારે હવે ચોમાસે તો પાણી જવે નહીં આપણે ને હવે જવાનું છે ભેહું પાય ને ગરમી કરાવી દીધી અવેડાએ એવું છે ને અવેડો સાફ થઈ ગયો છે ને બધા વીજાઈ ગયા છે ઓલા હાથ પગ ધોવે છે ને આપણે હાથ પગ હવે ધોવાના છે ને પછી જવાનું છે ભેહું પાસે અવેડો ધોવો કંઈક આવી રીતે સાફ કરી નાખ્યો
વિજાવ્યા છે એ ખારામાં ભેહું પણ ભેહું જ્યું છે બાપલિયા પાણીમાં આમાં કાંઠે થાય તો લોસાવાળું થાય ઓહો બજ્જું ભાજ્યું ને બધા બેસી ગયા થાય નોખા નોખા દાવાનું છે આમાં આવી ગેર જવું તો હોય ઓલી ભેહું પાણીમાં ભાજ્યું એનું કરવું શું લાવવું તો ને લોસાવાળું થાય બીજું તો આમાં કાંઠે કાતા આમાં કાંઠે ભેહું બીજું થાય ને કાંઈ વરી તો જાય છે એમ કે છે આતા આજે શું થાય એનું કઈ નક્કી નહીં તો કાયમી વરી જાય એટલે આજે વરી જાય આપણે અખાડે તો આવી રીતે બધા બેઠા છે હવે બધા કરે છે આવી રીતે બધા બેઠા છે અને ભેહું વયું ગયું છે ગટરમાં બેહવા તો અહીંયા બધું બેઠી ગટરમાં ગળીને ને સરવાનું કંઈક આવું લીલું થઈ ગયું છે આપણા ખારમાં પાણી ભરાઈ ગયું છે ઘણું ને તો પંખાનો નજારો તમે એક નંબર ને એવું છે ને હજી ગોવારિયા હજી આવ્યા નથી બધા આવશે એટલે હું પાછા તમને એકવાર બતાવી દે ને ગોવારિયા આવી જાય મેં 10 થી 15 જણા આવીએ 15-16 જણા હજી આવતા ધીમે ધીમે બધા આવતા થઈ જાય 9-9:30 બધા ભેગા થઈ જાય ને અમે બધા વહેલા આવી આવ્યા છીએ આજ હવેડો સાફ કર્યો એવું કામ કર્યું બધું ને હજી ગોવારિયા આવશે ત્યારે હું બતાવી હાલો ના જાય તો અહીંયા શા બને છે તો શા બનશે ને ભેહું હજી કાંઈ આવ્યું ને બધું જો પારે સરવા મળ્યું છે શા બને છે સોલો હરગી ગયો છે ને આપણે શું બનાવવાનું છે આતા શા બનાવી ભાઈ શા બનાવવાનો છે એમ કે છે આતા શા પી પછી આમ જાય ભેહું પર ભેહું જુ હામાં કાંઠે એવું છે જ્યુસ છે ને શા પીતા જાય ને પછી ભેહું આંકવા દવાનું છે આગળ આપણે કાં ભગાતા શા પીવો ને બનાવી તમારા ભાઈ બધા શા પીવો હોય તો આવો અહીંયા છે અમારો અખાડો એક બે અખેડા તો છે એક બે અખેડા છે અહીંયા એક આમ બહુ આગળ છે ના જાવું આડી ઘડીક ખમીને એ બધા શા બનાવે છે અને હું જાઉં છું ભેહું મારવા આમાં કાંઠે ભેહું જ્યું છે આપડી ગયું એમનું બધા ગટરમાં બેઠી માર્યું ભાગ્યું છે એકલ્યું ભાગ્યું વારવાર દાવ્યું છે પાણીમાં પડીને જવાય નહીં ફરી ફરીને જવું જોઈએ ગાવનો ધક્કો ખાઈને તો હાલ્યા જઈએ આપણે એકલા ભેહું વારવા દાવી જ જોઈએ હામા કાંઠે તો દવો હામા કાંઠે આપણે આવી જશે ભેહું વારવા ને ગોવારિયા બધા અહીંયા હામાં બેઠા ઓલા આપણે ને ભેહું વારવા અમે હામા કાંઠે આવ્યા છે કા આવ્યા ને ભાઈ ક્યાં આવ્યા આપણે બ્લુસમાં આવ્યા અમે ભાઈ ઉડીને એમ કહે છે ઓલા ભાઈ ભેહું વારવા એટલા થોડા આવ્યા ને અમને શું કોકના ખેતરમાં ગળી જાય અત્યારે ભાઈ વાવેતર કરેલા હોય લીલા કપાન બપાન માંડી એટલે રૂંદી નાખે એટલે હાર આવવું પડે માલ નહીં એટલા અમે દોડીને આવ્યા ને એ ઘડીકમાં અહીંયા પૂગી જા ને ભેહું જો નીકળે છે નીકળી જવા દઈએ પછી આંકવાનું છે ખાઈ જાય તો અત્યારે કાંઈ ઉપાધિ હોય નહીં કા ગોઠણે ગોઠણે કપાવે પછી મજા આવે સારવાની તો ભેહું નીકળે છે કેટલી ભેહું છે પસા નહીં હોય તો બધું ભલે બહાર નીકળી જાય ભેહું બધું જાય છે આપણે ઓલા ખારામાં હતા ના તો અમે વરસાદ આવી ગયો અને લે બસ હાલ ભાગ તો આપણી પાડી આવી ગઈ છે ને વરસાદ ભાઈ કારા ગજબનો આવી ગયો ફોન અમે કાગરમાં નાખી દીધેલો તો અમે પલળી ગયા અડધા બસ હાલો પડે હાલો તો અમે ભાગી થઈને તો આપણી ભેહું નવ્યું થઈ ગયું છે વરસાદ એવાથી ને અહીંથી જવાનું છે આડબડ આપણે આવી ગયું છે હવે પાણી કાંઠે ને આપણી ભગર અહીંયા ઊભી છે ને આ ભાઈના ફોનમાં તો લાઈવ ચાલુ છે ને ભાઈ ને પાણી કાંઠે તો અમે ઊભી ગયા છીએ મસ્ત મજાના પવન એવો આવે છે ને વરસાદે આવી ગયો છે એવો મસ્તીનો ને ભેહું સરે તે પાણી કાંઠે ને હવે જવાનું છે આપણે અખાડે ઓલા સાબા તો પીલો તો આપણે સાનો ફોને નહીં આવ્યો આપણે હામા કાંઠે વી આવ્યા એટલે ને આ ભાઈ જો લાઈવ ચાલુ છે ને એમાં 100 જણા લાઈવ જોવે એ ભાઈને એમાં ને આપણી ભેહું સરે છે બાપલિયા ને ઓલા મોહન હતા તો બીજા પાણી કાંઠે આડા માલ પાણીમાં ન ઉતરી જાય એવી રીતે આડું રહેવું જોઈએ ઘડીક નકર પાણીમાં વી જાય તો પાછા હેરાન થઈ જવું આખડી ભેહું ગળી ગયું છે પાણીમાં ને અહીંયા આવી છે આડી ગટર આપણે ઠેકવાનું છે ને અડધી ભેહું છે અહીંયા ને આપણે હેલું જવાનું છે ઓલા ભાઈ તો ગળી ગયા પાણીમાં ગળી ગયા એ ભાઈ પગ ધોવા જતા પાણીમાં ગળી ગયા કા એવું છે ને ભાઈ એવું છે ને ભેહું જાય છે આગળ ને આપણે જવાનું છે ગટર ઠેકીને નકર ઓલા ભાઈની ઘડે હું ગળી જાય ફોનમાં ધ્યાન રાખી તો પેલા ગટર ઠેકી જાવ કાયા કામાન પછી જાવ આગળ ભેહું ને આ પાણીમાં ભાગ્યું અને પાછું આ બધું વારવી દો પાણકા મારી નકર તો વયું થાય પાછું આમાં કાંઠે શું કેવું છે ભાઈ તમારું અંદર પગ ગળી ગયો કાઢવા આવ્યા કા હે આપણે આ ભેને કાઢવા આવ્યા ને એકને આ ભાઈની ભેહું એકલી પડી જાય ઠેઠ પંખે આવી આવ્યું કા એ અમે આ પંખા ચાલુ કર્યો પવન આવે એટલે કા તમને પવન આવે એમ પંખા ચાલુ કર્યા ને એટલે પવન આવે ને આ ભાઈની ભેં એકલી આવી આવી તમે કાઢવા આવ્યા પાછી અહીંયા ના જાય ઓહો રોલડા જાય ભાલો અમે ઓલી ગટરા જાય તમે રોલડા બતાવી આગળ વરસાદ ચાલુ થઈ ગયો છે બાપા હાટે એવો ફાસમ ફાસ
ને રેજો છે અને ભેહું થોડીક અહીંયા બેઠ્યું છે, થોડીક આમ સરે છે અને તો સેતરી બેતરી બધા હુકવે છે અને બાપલિયા ભઠ્ઠી કરી છે આખડી અહીંયા ને તાપવા દઈ આખા પલ્લી જેલા છે આપણી પાસે સેતરી બેતરી નથી કાંઈ તાઈ ભઠ્ઠી હવે જો આવી રીતે કંઈક ભઠ્ઠી કરી દો લાકડા બાકડા મેં ગોતીને લેવા આમ બાવરમાંથી હા મેં જાઠેર બહુ વાઘા કાઢ્યા ના લેવા બાવરને બંતણ એટલું બધું લેવા જો કીધી ભઠ્ઠી ને તાપ કરવો તો પલ્લી જિલ્લા થઈને ટાઈટ એવી હોય છે કારા ગજબની પવન છે આપણે તાપ કેમ પણ ફૂંક મારી બહુ બહાટી ગયો સાગર તો હવે તાપ થાય છે ને તાપવાનું છે ને કપડા કોરા કરવાના છે ટાઈટ એવી ચડી છે એટલે આપણે ચારી કરી નાખી ભાઈ જો કેમ કરેડી કાઢીને હવે તાપ અને આપણે અહીંયા ઊભી થઈ ધવાડે તો કંઈક કોરા થઈ એમ એ બાપલિયા ધવાડા થાય કારા ગજબના ઉભા રહી તો કપડા કોરા થઈ જાય એમ સીધા સા મૂકી દેતો છે આપણે સવારમાં એક બનાવ્યો ને અત્યારમાં પાછો મૂક્યો તો ભઠ્ઠાની વસારે મૂક્યો હા બાપલિયા રે કારો સા બનવા મળ્યો છે પાછો સા પાકી ગયો છે તો કારો હા બાપલિયા ઉભરેણે એવો ભાઈ ને સા પીને જવાનું છે એવું ભેગું પાણી ભેગું વહી ગયું છે આમ બહુ વાગ્યું તો હવે વહી આવ્યા છીએ આપણે ભેગું પાણી ભેગું તો એક પોર્યું છે ને વરસાદ એ રહી ગયો છે અત્યારે ને નજારો ભાઈ બદલી ગયો છે અત્યારે મસ્તીનો પવન ટાંટો આવે છે ને એ એક નંબર છે ને હવે ઘેર જવાનો ટાઈમ થઈ ગયો છે આપણે જવું છે ને હાલ્યા જઈએ છીએ આગળ આપણે ભેગું વાગ્યું છે હવે એકલાઈનું ઘેર ને બીજા ગોવરિયા સારા છે ને વાગ્યા છે ત્રણ અત્યારે 3:30 માઇન્ડ ઘેર પૂછ્યું એવું છે ને હવે વરસાદ થઈ ગયો ભેહું કાંઈ સરે નહીં જો માદરા મસાઈ દે આમ અગડે દો તો પડતા થાય ગારાના આપણી ભેહું કાંઈ હવે સરે નહીં ને હવે દઈ છે ઘેર ને તમને હવે અવેડો બતાવી દો સવારનો મેં તમને અવેડો બતાવ્યો અત્યારે આપણે પાછા અવેડા દઈ છે ઘર વગા એટલે અવેડો બતાવી દો પાણી આવ્યું કે નહીં આવ્યું એમ ને આવેલો તો હું વીડે એટલે ભાઈ ગારો તો દો છે અહીંયા સપ્લાય મારે દો હાથમાં લેવા પડ્યા ને તૂટી જાય ગારો પણ કારા ગજબનો છે જો ભેહું વાયા લોંદા કરી આવે આ પારો દેવો છે ખારી વાળો છે એટલે ગારો બહુ થાય ને હાલ્યા દઈ અવેડે પછી પાણી હોય તો હાથ પગ ધોઈ નાખશું એવું કરશું પછી આવી ગયું હોય તો સારું પાણી અવેડામાં કાંઈ હજી પાણી તો આવ્યું નથી જો વરસાદનું પાણી ભર્યું ખાલી તરીએ અવેડામાં કાંઈ પાણી આવ્યું ને ઓલા કુંડમાં આપણે ભેહુંને ઉતારવાનું છે ને હાથ પગ ધોવાના છે તો ગારો ગારો છે ને ભેહું આવી ગયો છે વાહ તો પાણી ઉતારી દઈએ ને ભેહું ઉતરી ગયું છે પાણીમાં તો એવું છે ને ઊભી ગયા છે આપણે અવેડે હાથ પગ બાદ પગ ધોઈ નાખ્યા છે એવું છે ને હવે વિડીયો અહીં રાખી દઈ ને તો વિડીયો સીધા મોટો હવે તો જય મંગલમાં જય સોનલમાં જય દ્વારકાધીશ અમારા આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને કરો સબસ્ક્રાઈબ એટલે અમારો વિડીયો તમારી યુટ્યુબ ચેનલ પહેલાં તો ડાયરાને રામ રામ ને સીતારામ જય માતાજી